નમસ્કાર મિત્રો, कौन है? मैंने से कहीं देखा है। એમવીએમ શું ભાઈ, ઘણા દિવસે દેખાણો ને એટલે તમારી યાદો ધૂંધળી પડી ગઈ હશે. તો આગળનું ભૂલીને આપણે રોસ્ટ ચાલુ કરીએ. આજકાલ જંતર મંતર ની અંદર આંદોલન ચાલી રહ્યું છે. વરસાદમાં ગામડું હોય કે શહેર, દરેક રસ્તા ઉપર ખાડાઓ કુવાઓ પડી ગયા છે. પણ સમાચાર વાળા આ બધી બાબતો છોડીને શું કરે છે ખબર છે મિત્રો? અત્યારે અમદાવાદમાં દીપડો ફરી રહ્યો છે, ત્યારે તમારી સુરક્ષાને લઈ એક વાત કરવી છે કે જો તમારી સામે દીપડો આવી જાય તો શું કરવું. તમારી સામે જો દીપડો આવે તમારે કશું જ નથી કરવાનું, કારણ કે જે કરવાનું છે દીપડો જ કરશે. વાત સાચી, દીપડાનું કામ ઈમાનદારથી કરી લેશે, પણ તમે તાર એકવાર મોજ મસ્તી કરી લો, કારણ કે જીવનમાં વ્યક્તિને મોજ મસ્તી કરતા રહેવું જોઈએ. પણ કામના ટાઈમે કામ તો કરી લો. કામનું મેન કામ તો સાંજે 6 વાગે ચાલુ થાય છે, કરી જ લેશે. મારે ગાવાનું મન થતું હોય ત્યારે. વાહ, નાઈસ ગફુરભાઈ, તો ગાઈ નાખો. કેટલી વાર ગફુરભાઈ ગાવો. થાળી કેમ વાગતી નથી રે? ભરતભાઈ બોલતા નથી રે. ભરતભાઈ ના મોઢામાં માવો છે અને થાળી ભાભીના હાથમાં છે. કરમમાં વાગ છે ને એટલે ભરતભાઈ બોલશે. बर्बाद कर दूंगी हर उन लड़कियों को जिसने मेरी बादशाह की तरफ नजर उठा के भी देखा. બોન તે તો બરબાદ નહીં, તે તો આબાદ કરી છે તારી કુરબાની આપીને. जिसने मेरी बादशाह દીદી બાદશાહ ખરો, પણ બાદશાહ મસાલો એ પણ વઘારમાં પડીને બળેલો. ये सिर्फ बादशाह मेरा है. 7 જન્મ નહીં દીદી, 70 જન્મ આ બાદશાહ તારો ને તારો જ. અને બીજા કોઈને જોતો હોય તો મને કોમેન્ટ કરજો. મારા ગામમાં બાદશાહ તો નથી, પણ રમેશ છે, ગોઠવી આપીશ. एक बार दिला दे. इसे देखने को किसी को कोई अधिकार नहीं है. આને જોવાનો અધિકાર, રાતે આને બારે ના નીકળવા જતા રસ્તા ઉપર એકવાર કાળો ખૂંટિયો દેખાઈ જશે વ્યક્તિને, પણ તમારો આ બાદશાહ નહીં દેખાય. મારે આને જોવાનો અધિકાર નથી જોતો, આને સંતાડવાનો અધિકાર આપો ને તો દુનિયા તમારી આભારી રહેશે. આજકાલ છોકરીઓ વ્યૂ માટે ગમે તેની સાથે લગ્ન કરી લે છે. અમારો તો ભૂતકાળ ખરાબ હતો, હવે ભવિષ્ય ખરાબ દેખાય છે. पूर्व दिशाમાંથી ચિરાગની હાલની પત્ની થકી અંબાલાલ કાકાના નાના ભાઈ બંબાલાલ કાકા. અંબાલાલ કાકા હવામાન વાવાઝોડાની આગાહી કરે છે, અને આ બંબાલાલ કાકા જીવનમાં આવતા વાવાઝોડાની. ગામડાના ચંપલથી ચિરાગના ડાબા કુલે ચાઠું પડે એવી સંભાવના રહેશે. અંબાલાલ કાકા જેટલા આગાહી કરીને વાયરલ નહીં છે ને, એટલા જૈન પંડ્યાને કારણે આગાહી કરીને ફરી ગયા ને, એના કારણે વાયરલ થયા છે. પહેલા કે હું આગાહી નહીં કરું, અને બીજી રીલ સ્ક્રોલ કરીને તો કે હું આગાહી કરીશ. અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ, એટલે થોડો વિચાર કરી પછી આગાહી એક બાજુ ઉપર ચાલુ કરી દઈશું. કાકા યાર, ગુજરાતનો વ્યક્તિ એકવાર સરકારી હવામાન વિભાગ ઉપર ભરોસો કરે કે ના કરે, પણ અંબાલાલ કાકા ઉપર ભરોસો કરશે જ. સહી બાત છે. હાથી ગામમાં ફરે ને તો કૂતરા પછા કરે. આના કારણે આપણે ટેન્શન ના લેવાનું હોય, અને વધારે ટેન્શન લેશો ને તો પછી ડિપ્રેશનમાં જતા રહેશો, જે આપણી ઉંમરના હિસાબે સારું નથી. અને આજકાલ આપણે પોતાના દુઃખ અને પ્રોબ્લેમ વિશે લોકોને કહીએ ને તો પાછળથી એ લોકો પાછી આપણી મજાક ઉડાડે. તો આપણે ભરોસાવાળા વ્યક્તિને કહેવું જોઈએ, જેથી આપણે મગજને શાંતિ મળે. પરંતુ આ સ્વાર્થી દુનિયાની અંદર કોની સાથે શેર કરવું? પણ હવે ટેન્શન લેવાની જરૂર નથી. અત્યારે ગુજરાતમાં આવી ગયા છે પ્રોફેશનલ લિસનિંગ સેન્ટર, જે તમારી વાત સાંભળશે. આ લિસનિંગ સેન્ટર તમારી ત્રીજા વ્યક્તિને વાત શેર નહીં કરે, જેથી તમારું મન પણ હળવું થઈ ગયું અને પ્રાઇવેસીની પ્રાઇવેસી. આવું જ એક લિસનિંગ સેન્ટર મોરબીની અંદર ચાલુ થયું છે, જે ગુજરાતમાં ફક્ત એક જ છે, યોર મન મિત્ર, જે મોરબીમાં ફેસ ટુ ફેસ અને ઓલ ગુજરાતની અંદર ઓડિયો અને વિડીયો કોલથી પોતાની સેવાઓ આપે છે. તો આજે જ સંપર્ક કરો www.yourmanmitra.com અને પોતાના મનમાં ચાલતા વાવાઝોડાને શાંત કરો. અને અંબાલાલ કાકા, તમારે પણ વાવાઝોડા અને વરસાદની આગાહી બંધ નહીં કરવાની, નહીતર ખેડૂતો ડિપ્રેશનમાં વયા જશે. એક કહેવત છે કે પડોશીનો વાદ વિવાહ બરોબર. ગામમાં કઈક મેટર ચાલે છે ને પેલા ભાઈને જોવામાં ભૂલાઈ ગયું કે મારે કયા પગે પ્લાસ્ટર લગાવેલ છે. ટેસ્ટથી ઉભા મોજ માણે છે. અને આ માહોલ ઘરવાળી જોઈ ગઈ ને તો આમના ઘરનો ઝઘડો સાંજે આખું ગામ જોશે. પાછા પગમાં આંટી મારીને કાનુડાની જેમ ઊભા છે. કાકા, ધોકા લાકડી ઉપર આવી ગયો ને ઝઘડો, તો બીજા પગે પ્લાસ્ટર લગાવવું પડશે. सही पकड़े हैं. આ છે આપણા બધાના બેન પૂનમ બેન. એક ટાઈમનું ખાવાનું મળ્યું ને એની ખુશીમાં, અને 100 રૂપિયાના એવોર્ડ માટે એ પણ સામેથી આપીને, તોય આટલી ખુશી. આજકાલ મીડિયા એજન્સી વાળાઓ મીટ એન્ડ ગ્રીટ કરીને બધાને એવોર્ડ આપે છે. ભાઈ, કઈ વાતનો એવોર્ડ? મને હમણાં એવોર્ડ આપ્યો. ના એન્કર મને ઓળખતી હતી, ના સામે બેસવા વાળા કે ના એવોર્ડ આપવા વાળો ઓળખતો હતો કે હું કયા વિષયમાં વિડીયો બનાવું છું, તોય એવોર્ડ આપ્યો. બોલો, સમજ રહ્યો આપ? સમજ રહ્યો? વાત સાચી, વિડીયો બનાવવા માટે શરમ મૂકવી જોઈએ, પણ આટલી તાપવા વાળાને શરમ આવી છે, પણ આ દીદીને નહીં આવી. પણ આજે હું સ્ક્રિપ્ટ લખતો હતો ને ત્યારે દીદીને શરમ આવી. મને લખતા વિડીયો ડિલીટ. આપણે તો ઓલરેડી ફેમસ થઈએ, એટલે આપણો વિડીયો કાંઈક નાખીએ તો એના ખુદના ફોલોવર વધે ને, એટલે રોસ્ટ મારે આપણે. ફેમસ કોણ ઓળખે છે? રોસ્ટ ફેમસ ઉપર નહીં,
પણ છપરી ઉપર વધારે થાય છે. 5,000 વ્યૂ આવે ને એને ફેમસ ના કહેવાય. અને તું ગામમાં એકવાર આંટો તો મારી જોઈ, તારાથી ગામના કૂતરા દૂર ભાગશે કે જો આ કરડે ને તો હડકાયા કરશે. નાચતા નાચતા કૂકને કરડશે ને તો આબરૂના કાંકરા થઈ જશે. આમના બાળકોને એક માનો અને બે બાપનો પ્રેમ મળ્યો છે. આ દીદી સાડીમાં નહીં પણ જો ટી શર્ટમાં વિડીયો બનાવે ને તો ભાભરના સટ્ટા બજારની અંદર લાખોનો સટ્ટો રમાઈ જાય કે આ બાઈ છે કે ભાઈ. લાગે છે કે આ દીદીના પપ્પા થોડાક બેદરકાર છે. એમની લેઝર પતરી આમના હાથમાં આવી ગઈ છે અને દીદી સવાર સાંજ બપોર વાળ દાઢી રમ્યા છે. तुम्हें कैसे पता चला? દીકરીના વાણી વર્તન ઉપરથી સમજાઈ જાય કે દીકરી લગ્નને લાયક થઈ ગઈ છે. પણ આ કેસમાં મૂછું આવીને ત્યારે ખબર પડી કે દીકરી લગ્નને લાયક થઈ ગઈ છે. અને જો હવે છોકરો ગોતવા લેટ કર્યો ને તો હવે જમાઈ નહીં પણ વહુ ગોતવી પડશે. મેં રોસ્ટ કર્યું ને એટલે હવે બધા લોકો કોમેન્ટ કરશે કે ભગવાને જેવા બનાવ્યા હોય એવા તારે શું. તમે આઈડી જુઓ, આ જાણી જોઈને જ વિડીયો બનાવે છે કે કંઈ કરતા એમના વિશે કોન્ટ્રોવર્સી થાય, કોઈ એમને કોમેન્ટ કરે આડાવળી તો એનાથી એંગેજમેન્ટમાં થાય અને વ્યૂ આવે. બસ એટલું જ. તો મેં રોસ્ટ માર્યો થાય, એમને જરૂર હતી અને મેં મારી દીધો. તો કંઈ આડાવળી મને કે કોઈ સામેવાળા વ્યક્તિને કોમેન્ટ કર્યા વગર વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હા, મગજમાં ટેન્શન રહેતું હોય, માનસિક કંઈ પણ પ્રોબ્લેમ હોય તો યોર મન મિત્ર www.yourmanmitra.com ઉપર સંપર્ક કરો, પોતાનું બુકિંગ કરાવો સ્લોટ. અને હા, મનને શાંતિ મેળવો. જય શ્રી રામ, જય હિન્દ, લવ યુ.